મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મામલે સૌથી મોટા સમાચાર। ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી દૂધસાગર ડેરીની ચૂંટણી હવે નહીં યોજાય। ડેરીની તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આ મહત્વની જાહેરાત કરવામાં આવી। આ જાહેરાત સાથે જ દૂધસાગર ડેરીના સત્તાધારી જૂથનું પ્રભુત્વ ફરી એકવાર યથાવત રહ્યું। 15 બેઠકો બિનહરીફ જાહેર થતાં વિવાદો પર પણ પૂર્ણવિરામ મુકાયો। ડેરીના નવા બોર્ડની રચનાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે। વધુ સમાચાર માટે જોતા રહો મહેસાણા લાઈવ ન્યૂઝ। કામ કરી શકાય એટલા માટે બધા લોકોએ વિશ્વાસ મૂકી અને જે પણ ઉમેદવારો પસંદ કર્યા એ ઉમેદવારો સિવાય જે લોકોએ ફોર્મ પરત ખેંચ્યા એમનો પણ આભાર માનું છું। આજના તબક્કે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, આદરણીય ગૃહ સહકાર મંત્રી આદરણીય અમિત શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા 18 જિલ્લાના બધા જ આગેવાનો, બધા જ પશુપાલક ભાઈ બહેનો અને જેમનો ઠરાવ થયેલો પ્રતિનિધિ તરીકે એ બધા જ પ્રતિનિધિઓએ જે મોટું મન રાખી અને દૂધસાગર ડેરીના વિકાસ માટે બધા લોકોએ મોટું મન રાખ્યું છે, એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। નિયામક મંડળની નવી ઇનિંગ ચાલુ છે, તો હવે કયા પ્રકારની કામગીરી રહેશે? ગત 5 વર્ષમાં નિયામક મંડળે જે પ્રમાણે કામ કરી અને પશુપાલકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે એના કારણે આજે આ સમરસ નિયામક મંડળ શક્ય બન્યું છે। આજે જ્યારે સમરસ નિયામક મંડળ બન્યું છે ત્યારે અમારા નિયામક મંડળની જવાબદારી અનેક ગણી વધી જાય છે। આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારું કામ કરી અમારો ગામડાનો પશુપાલક સુખી થાય, દૂધના સારા ભાવ મળે અને વર્ષના અંતે સારો ભાવ મળે, અલગ અલગ જે સેવાઓ અમારી ચાલે છે વેટરનરી જેવી એ સેવાઓ પણ વધુ સારી મળે એ દિશામાં અમારું નિયામક મંડળ કામ કરશે।